બરડા પંથકના બખરલા ગામે ધૂળેટીના તહેવારની પરંપરાગત ઉજવણી થઈ રહી છે, ત્યારે દેશ વિદેશથી અનેક લોકો ખાસ ઉપસ્થિત રહી આ ઉજવણીમાં સહભાગી બન્યા હતા. પોરબંદર તાલુકાના બખરલા ગામે વર્ષો જૂની પરંપરા મુજબ ઉતાસણી પછીના 3 દિવસ મહેર મણિયારો રાસ અને મહિલાઓના ટ્રેડિશનલ ડ્રેસમાં રાસ ગરબાની ગઈકાલે છેલ્લા દિવસે રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિસાવદર પાસેના રામપરા ગામના ચારણ શક્તિ માતાજી રૂપલમાં ખાસ હાજર રહ્યા હતા અને મહિલાઓ સાથે રાસ રમી બખરલા ગામના ચોકમાં સાક્ષાત જગદંબા રાસ રમવા આવ્યા હોય તેવી અનુભૂતિ કરાવી હતી. આ કાર્યક્રમમાં બખરલા ગામના સરપંચ અર્શીભાઈ ખુટી તેમજ બખરલા ગામના યુવાનોએ બહાર ગામથી રાસ જોવા આવતા મહેમાનોનું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં બગવદરના પીએસઆઈ આરજી ચુડાસમા તેમજ પોરબંદર મહેર સુપ્રીમ કાઉન્સિલરના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા અને ભાજપ અગ્રણી નાગાર્જુનભાઈ ઓડેદરા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. બખલાની દીકરી છે, અલ્પમ બેજાની દીકરી છે, વિહાવાડે હારે છે. મણિયારો રાસ અમારા બખલામાં બહુ રમે, 3 પેડવા કરે. એમાં આજ અમે ભાગ લીધો ને બહુ મજા આવી ને બહુ માણા ભેગા થાય ને બહુ માણાને કાંઈથી રમવા આવે ને અમે આજ તો બહુ ભાગ લીધો, મજા આવી ને પરંપરા છે અમારા ગામમાં કે કાંઈ બરડામાં એવા થાય જ નહીં પડવા, એવા અમારા બખલામાં થાય. તમે બખરલાના દીકરી છો, નાનપણથી રમતા હશો ને? હા, નાનપણથી શેઠ નાના હતા તે દૂરના મણિયારા રમીએ, નવરાત્રી પણ મણિયારા જેવો તો એ કઈ નહીં, નવરાત્રીમાં બહુ આતા પડવા હતા એની વાત જ જવા દે, કાંઈ બરડામાં થાય જ નહીં. અમારા બખલાના જે પડવા હોય એ વાત બરાબર. આ કાર્યક્રમમાં યુકેથી માલદેવભાઈ તેમજ અર્ભમભાઈ ઓડેદરા, જે દર વર્ષે ઉતાસણીનો તહેવાર કરવા ખાસ આવે છે, તેઓ પણ આવ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર.